હા, તમારો પરિચય આપો. મારું નામ મિથુનભાઈ શંકરભાઈ પવાર. હા. ગામનું નામ મોટાચરિયા. હા. પોસ્ટ ગલકુંડ, તાલુકો આહવા, જિલ્લો ડાંગ. ઓકે. હવે તમારે ત્યાં અત્યારે આ પોલ્ટ્રી ફાર્મમાં આપણે ઊભા છીએ, બરાબર? હા. તો તમે આ કેટલો સમયથી આ પોલ્ટ્રી ફાર્મ આ ફાર્મ જોડે સંકળાયેલા છો? હું આ પહેલી જ બેન્ચ છે મારી. પહેલી જ? હા, પહેલી જ બેન્ચ છે. બરાબર. મતલબ કે પહેલી વખત તમે શરૂઆત કરી છે. હા. કઈ કંપનીનું? આ એવી બોઇલર. એવી બોઇલર. હા. ઓકે. તો તમે એની અંદર શું ટ્રીટમેન્ટ કરી કે જેથી તમારા જે અહીંયા બચ્ચાઓ દેખાય છે એકદમ તંદુરસ્ત દેખાય છે અને કહેવાય ને કે એકદમ હેલ્ધી દેખાય છે, તો શું ઉપયોગ કર્યો તમે આની અંદર, શું ટ્રીટમેન્ટ કરી, થોડીક વાત કરો ને. મેં આ CFC પ્લસ વાપર્યું છે. આ જે આ CFC પ્લસ પાવડર છે, હા. નેટસફ કંપનીનું. હા, હા, તમે વાપર્યું. હા. બરાબર. તો એનાથી શું ફાયદો થયો? આનાથી મને સ્ટાર્ટિંગ નાના બચ્ચા હતા ત્યારથી મેં લગભગ 6 દિવસથી વાપરવાનું ચાલુ કર્યું છે. અને 6 દિવસ પહેલાં એટલે 1 થી 5ના અંદર મારા 7 જેવા મરી ગયેલા. એક દિવસમાં 7 જેવા મરતા હતા. મેં જ્યારથી આ યુઝ કર્યું ત્યારથી મારા એક દિવસમાં 3-2 એવા જ યુઝ થતા. અને જેવું વાપરતા ગયો તેમ મર અટકી ગઈ. મરમાં ફાયદો થયો અને મરણમાં ફાયદો થયો. અને વાપરતા કેવી રીતના તમે, મતલબ કે 5-6 દિવસ પછી તમે વાપરવાનું ચાલુ કર્યું? હા. તો શરૂઆત કેવી રીતના વાપરવાની કરતા? મેં દાનમાં પણ વાપર્યું ને આ પાણીમાં પણ વાપર્યું. હા. 100 લીટરના ટાંકીમાં મેં 250 ગ્રામ CFC પાવડર મિક્સ કરીને પાણીમાં આપતો. અને 20 કિલોગ્રામ જેવું દાન, તેમાં મેં 50 ગ્રામ જેટલું CFC પાવડર વાપરીને એનો ખોરાક તરીકે આપતો હતો. બરાબર. એટલે પાણીમાં પણ તમે વાપર્યું છે અને ખોરાકમાં પણ વાપર્યું છે. બરાબર. હવે આ કેટલા દિવસના થયા છે? અમારા આજે 43 દિવસના થયા છે. 43 દિવસના થયા. 43 દિવસ. બરાબર. તો હવે આ 43 દિવસ દરમિયાન તમારા ટોટલ કેટલું મરણ થયું આમ બચ્ચાઓનું? મારું અત્યાર સુધીમાં 127 જેટલું મરણ થયું છે. 127 જ મરણ થયું? 127 જ. આમ તો ઘણા મરી જાય. ટોટલ બચ્ચા કેટલા છે અહીંયા? આમાં 3500 છે. 3500 છે? બરાબર. એટલે 3500 બચ્ચાઓમાંથી 127 નું જ મરણ થયું છે. બાકી સહી સલામત છે એકદમ. તો આ CFC નો કમાલ છે. તો તમે આ પોલ્ટ્રી ફાર્મની આઈડિયા કોને જોઈને આવી? એમ તો કોને જોઈને તમને આ વિચાર આવ્યો કે મારે આ કરવું જોઈએ? એમ તમારા આસપાસમાં કોઈ આજુબાજુ પોલ્ટ્રી ફાર્મર છે, એમને જોઈને મેં એમનું શરૂઆત કરી. બરાબર. હવે આપણા અહીંયા જે બચ્ચાઓનું મરવાનું પ્રમાણ 127 જ છે, બરાબર, 3500 માંથી. તો બીજાઓના બચ્ચાઓ કેટલા મર્યા છે? મતલબ બીજાના પોલ્ટ્રી ફાર્મમાં કેટલા છે? એના અનુભવની વાત કરો થોડી. મારા ગામમાં બીજી પણ પોલ્ટ્રી છે, એમને 2600 બચ્ચા ઉતારેલા છે. 2600 બચ્ચા ઉતારેલા? એમનો 15 દિવસ થયા તો એમના 218 મરી ગયા. 218? હા, 15 દિવસમાં. 15 દિવસમાં? હા, એમને. અને મારા 15 દિવસમાં તો મારા 50 બી નહીં મરેલા. તો અત્યારે તો એમની સંખ્યા મરણની વધી ગઈ હશે. હા, બરાબર છે. બીજા આજુબાજુ પોલ્ટ્રી ફાર્મ છે ત્યાં અમે જોયું તો બધાના મારા કરતા વધારે જ છે, મારા ઓછા છે એમ. બરાબર છે. તો મતલબ મરણનું તમને એકદમ પ્રમાણ ઓછું. વજનમાં આ 300, 400, 500 એવા છે વજનમાં. 300, 400, 500. હા. ને બીજા મેં જોયું તો એ લોકોના 3 ના નીચે 2.5 એવા જ એમ. બરાબર. અને મોરગાના 3 ઉપર જ. અને આ મોરઘી જો છે એમના 2700, 2800 એવું છે. ઓહો. 300 ગ્રામનો ફરક છે એમ. બરાબર. મતલબ કે તમને આ CFC પાવડર વાપરવાથી એક તો મરણનું પ્રમાણ એકદમ નહિવત થઈ ગયું અને વજનમાં વધારો થયો. બરાબર. તો હવે અત્યાર સુધીમાં તમે આ કેટલા વાપર્યા? 40 દિવસ? 43 દિવસ અમારો છઠ્ઠો ચાલુ છે. છઠ્ઠો ડબ્બો ચાલુ છે? હા, છઠ્ઠો ડબ્બો ચાલુ. બરાબર. મતલબ કે એક બેચમાં જો તમારી પાસે 3500 બચ્ચા હોય તો 6 ડબ્બા વપરાય. બરાબર. હવે આ કે દિવસે લઈ જશે અહીંયાથી? આજે એની લિફ્ટિંગ છે. આજે કાલે? આજ અથવા કાલે લઈ જશે. બરાબર. ઓકે. તો આપણે એ પણ જોઈએ કે આ બચ્ચાઓનું વજન કેટલું છે. તમારી પાસે વજન કાંટો છે ને? વજન કાંટો છે. ઓકે. તો આપણે એ પણ જોઈએ. આ
આપણે જોઈ શકીએ કે મરઘીનું વજન કેટલું છે. તો આ કોથળીમાં એક મરઘી મૂકી છે અને હવે આપણે વજન એનું કરીએ છીએ કેટલું છે આપણે જોઈએ. 43 દિવસ થયા છે ને? 45 દિવસ. ના આના કેટલા થયા દિવસ? આના 43 દિવસ રનિંગ છે. હા 43મો દિવસ છે. એક મિનિટ અહીંયા જરાક બતાવજો ને. ઓકે આ 00 છે. ત્રણસો ને 55. એક મિનિટ. હા 355 છે. ઓકે બીજું એક ટ્રાય કરીએ. બીજું જુઓ. હા હા 0 છે ને? ઓકે ત્રણ કિલો 175 ગ્રામ. ઓકે તો આ રીતના આપણે જોયું કે અલગ અલગ બચ્ચાઓ પકડીને આ કોથળીમાં મૂક્યા છે અને આ ઇલેક્ટ્રિક કાંટા દ્વારા આપણે વજન પણ કર્યું છે. તો બધા જ મતલબ કે 3 કિલો ઉપર તો નીકળી ગયા છે અને અમુકના તો 3.5 કિલો પણ હશે. બરાબર. ઓછા હતા ને ઓછો બનાવેલો એમાં 3 ઉપર છે. બરાબર છે. એટલે જેમ ઓછા બનાવીએ ને તેમ વધારે. ઓકે આ સળંગ જ હતું ને એટલે એમાં તો એવરેજ 3 ઉપર જ છે. હવે બીજું કે તમને આ જે કંપનીના મેનેજર મળ્યા હશે તો એમણે શું અભિપ્રાય આપ્યો? એમને કીધું કે આ CFC પ્લસ પાવડર જશે એ બચ્ચા માટે સારું છે એમ. ગ્રોથ પણ સારું વધશે અને મરણ પણ ઓછું થશે. કે આપણા આજુબાજુના ફાર્મર જશે એમ લોકોને જણાવજો એમ આ પાવડર વિશે. એટલે એમને પણ ભલામણ કરવા કીધી? હા એમને પણ એમ જે સુપરવાઇઝર છે એમને પણ કીધું કે આજુબાજુ એમના ફાર્મર છે એ લોકોને આ પાવડર વિશે જણાવજો. તો બીજા પણ વિઝિટ લેવા અહીંયા આવેલા. હા એટલે બીજા ખેડૂતો પણ અહીંયા જોવા આવ્યા? હા આવેલા. પછી એમણે શું કીધું? એમને કીધું કે હવે અમારા બચ્ચા આટલા દિવસના થઈ ગયા, વધારે દિવસના થઈ ગયા, એટલે અમે સ્ટાર્ટિંગ થી યુઝ કરવું તો અમારા માટે સારું એમ. બરાબર. એમને કે સારું. ઓકે. અને બીજું કે હવે ઘણા બધા તમારા જેવા મિત્રો કે જે લોકો આજે પોલ્ટ્રી ફાર્મના વ્યવસાય જોડે સંકળાયેલા છે તો એમને તમારે આ CFC પાવડર વિશે શું સંદેશો આપવો છે? મારો સંદેશો એ જ છે કે આ CFC પાવડર વાપરો અને મરણ દર અને આ વજનમાં વધારો થાય એના લીધે આપણું પ્રોફિટ પણ બને અને FCR બી મારું ઓછું જ છે. શું FCR જે દાણ વધારે ખાવું જોઈએ તે એટલું બધું નથી ખાધું. ઓકે મતલબ કે ખોરાકમાં કંટ્રોલ આવ્યો? હા કંટ્રોલ. બરાબર છે. ઓછો વપરાય. બરાબર છે. ઓકે મતલબ આ પણ એક ફાયદો થઈ ગયો. હવે કોઈ તમારા જોડે કોન્ટેક્ટ કરવા માંગતું હોય યા તો જોવા માટે આવવા માંગતું હોય તમારું ફાર્મ તો એના માટે તમારો ફોન નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 8141 9820 87. બરાબર. અને તમને આપનાર વ્યક્તિ કોણ? માહિતી કોણ આપેલી તમને? મારા મિત્ર રામચંદ્ર ને આ નવનીતભાઈ. હા જે રામચંદ્રભાઈ છે બરાબર એમણે તમને માહિતી આપેલી. તો તમારો કોન્ટેક્ટ નંબર આપો. કોઈ વ્યક્તિને તમને પણ કદાચ મળવાની ઈચ્છા થાય તો તમે પણ એમને આ વસ્તુ આપી શકો. તો એના માટે તમારો ફોન નંબર આપો ને. મારો કોન્ટેક્ટ નંબર છે 95866 95866 97006. ઓકે મતલબ કે તમે એમને આપેલું? હા સાહેબ. તમારી ઓળખાણ કઈ રીતના એમના જોડે? હા સાહેબ અમે સ્ટાફમાન છે મારે. ઓકે તમે શું કામ કરો? અમે એચઆરમાં મેડિકલ તરીકે નોકરી કરતા છે. ઓકે હા ભાઈ આતે. બરાબર. અને આ છે આ નવનીતભાઈ. બરાબર. નવનીતભાઈ હા સર તમારો બી કોન્ટેક્ટ નંબર આપો કે કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે. મારું નામ નવનીત પટેલ, મારે રહેવાનું ધરમપુર જરિયા. મારો કોન્ટેક્ટ નંબર છે 6351 6351 013 013 613 613. ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.